નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 લોકરક્ષક અને પીએસઆઈ દોડની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ અપડેટ છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. તો આગળની જ્યારે પણ અપડેટ આવે એ મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 લોકરક્ષક અને પીએસઆઈ દોડની જે નવી તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે. એની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેની જે આ પરીક્ષાની તારીખો છે એ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે દોડ એટલે કે શારીરિક કસોટી ક્યારે, આની માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાનો પ્રયત્ન કરીશું. તમે જોઈ શકો છો જે ગુજરાત પોલીસ ભરતી 2024 જે શારીરિક કસોટી પહેલાં હતી એ 25 નવેમ્બરના રોજ લેવાની હતી અને એના જે કોલ લેટર છે એ અંદાજિત 15 નવેમ્બર આજુબાજુ છે એ બહાર પડવાના હતા. એટલે કે આ છે જૂની તારીખો મુજબ જે શારીરિક કસોટી હતી એ 25 નવેમ્બરના રોજથી શરૂ થનાર હતી અને એના માટેના જે કોલ લેટર હતા એ 15 નવેમ્બર આજુબાજુ છે એ બહાર પડવાના હતા. પરંતુ અહીંયા શું થઈ ગયું કે આપણા જે માનનીય સાહેબ છે હસમુખ પટેલ સાહેબશ્રી, તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે એમને જે છે એ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું છે અને હવે તેઓ નવા જીપીએસસીના ચેરમેન બની ગયા છે. તો આ કિસ્સાની અંદર હવે આ તારીખો છે એ માન્ય રહેશે નહીં. એટલે કે આના માટેની જે નવી તારીખો છે એ જાહેર કરવામાં આવી છે. એટલે કે ઇન શોર્ટ હવે શારીરિક કસોટી છે એ 25 નવેમ્બરના રોજથી શરૂ થશે નહીં અને એના માટેના કોલ લેટર છે એ 15 નવેમ્બરના રોજથી ઇસ્યુ કરવામાં આવશે નહીં. એનું કારણ શું છે? એનું મોટું કારણ તો એ છે કે માનનીય જે હસમુખ પટેલ સાહેબજી છે એમને રાજીનામું આપી દીધું છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકેથી અને હવે તેઓ જીપીએસસીના ચેરમેન બની ગયા છે એ છે. અને બીજું છે કે જે શારીરિક કસોટી માટેનું જે ટેન્ડર હતું એની અંદર 1 અઠવાડિયાનો વિલંબ થયો છે. તો આ ટેન્ડર છે એ પહેલાં અંદાજિત 4 નવેમ્બરના રોજ ખુલવાનું હતું, પરંતુ એની અંદર જે છે એ એકાદ અઠવાડિયાનો વિલંબ થયો છે. અને બીજું હસમુખ પટેલ સાહેબ છે એમણે પણ રાજીનામું આપી દીધું છે. તો જે શારીરિક કસોટી માટેનું ટેન્ડર છે એની અંદર વિલંબ થયું છે, તો આપોઆપ તમામ તારીખો છે એ હવે લેટ થવાની છે. તો હસમુખ પટેલ સાહેબે જતાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને ઇન્ટરવ્યૂની અંદર એમણે માહિતી આપી હતી કે આ પરીક્ષાઓ છે એ હવે ક્યારે શરૂ થઈ શકે છે. તમે જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબે માહિતી આપી હતી લાસ્ટમાં જતાં જે ઇન્ટરવ્યૂ એમણે આપ્યો હતો ન્યૂઝપેપરની અંદર અને ન્યૂઝ ચેનલોની અંદર, એ ઇન્ટરવ્યૂ છે ઓફિશિયલ, એની લિંક પણ હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. તો એમણે કહ્યું હતું કે જે ટેન્ડર છે એ 1 અઠવાડિયું લેટ થયું છે, તો આ કસોટી છે એ હવે 30 નવેમ્બરના રોજથી શરૂ થઈ શકે છે. 30 નવેમ્બરના રોજથી શરૂ નહીં થાય તો 5 નવેમ્બર અથવા તો મોડામાં મોડા 5 ડિસેમ્બર અથવા તો મોડામાં મોડા 10 ડિસેમ્બરના રોજથી આ પરીક્ષાઓ છે એ શરૂ થઈ શકે છે. હસમુખ પટેલ સાહેબે ઓફિશિયલ આ ઇન્ફોર્મેશન આપેલી છે અને એના કોલ લેટર છે એના 10 દિવસ પહેલાં, એટલે કે ફોર એક્ઝામ્પલ જો 30 નવેમ્બરના રોજથી શારીરિક કસોટી, હવે આ તારીખથી જે છે એ શારીરિક કસોટી શરૂ થશે. એ મુજબ શારીરિક કસોટી છે જો 30 નવેમ્બરના રોજથી જે નવા ચેરમેન આવશે, એ નવા અધ્યક્ષ આવશે પોલીસ ભરતી બોર્ડના, એ જો 30 નવેમ્બરના રોજથી પરીક્ષા શરૂ કરશે તો એના માટેના જે કોલ લેટર છે એ અંદાજિત 20 નવેમ્બરથી, અને જો ભરતી પ્રક્રિયા શારીરિક કસોટી છે એ 5 ડિસેમ્બરના રોજથી શરૂ થઈ તો એના માટેના જે કોલ લેટર છે એ 25 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. અને જો મોડામાં મોડા 10 ડિસેમ્બર 2024 મોડામાં મોડા શારીરિક કસોટી ચાલુ થઈ જશે. એટલે કે 30 નવેમ્બર 2024થી 10 ડિસેમ્બર 2024ના વચ્ચે કોઈ પણ દિવસે તમારી શારીરિક કસોટી છે એ શરૂ થઈ શકે છે. અને એના કોલ લેટર છે એ આ પ્રક્રિયા શરૂ થવાના 10 દિવસ પહેલાં બહાર પાડવામાં આવશે. કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા એના રિલેટેડ મેં એક ઓફિશિયલ વિડીયો બનાવેલો છે, જેની લિંક પણ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. છેલ્લે હસમુખ પટેલ સાહેબ જ્યારે પોલીસ ભરતી બોર્ડમાંથી રિટાયર થયા ત્યારે એમણે 2-3 ટ્વીટ કરી હતી. તમે જોઈ શકો છો જે બે ખૂબ જ અગત્યની ટ્વીટ કરી હતી કે પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો પોતાની તૈયારી ગંભીરતાથી ચાલુ રાખે. તૈયારી માટે ગમે તેટલો સમય મળે ઓછો જ પડતો હોય છે. તો જે આ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે એમને સરે છેલ્લે ટકોર કરી છે કે તમારી તૈયારી ચાલુ જ રાખો. જે ભરતી બોર્ડ છે એ શારીરિક કસોટી છે એ યોગ્ય ટાઈમે જરૂરથી લઈ લેશે. આપણને ગમે એટલો ટાઈમ મળે આપણને હંમેશા ઓછો જ પડતો હોય છે. અને બીજી એમણે ઉમેદવારો માટે ખાસ જોગવાઈ કરી કે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે મેં તમામ જિલ્લા પોલીસ એકમોને જ્યાં શક્ય હોય ત્યાં ઉમેદવારોને દોડની તૈયારી માટે પોલીસના મેદાનો ઉપલબ્ધ કરાવવા પત્રથી વિનંતી કરેલ છે. ઉમેદવારો જરૂર હોય ત્યાં જેથી જિલ્લાના પોલીસ અધિક્ષકનો સંપર્ક કરે.
એટલે કે જો તમારે દોડની તૈયારી કરવી હોય તો તમારે જિલ્લાની અંદર જે પોલીસ ગ્રાઉન્ડ હોય ત્યાં તમે તૈયારી કરી શકો છો. એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા હસમુખ પટેલ સાહેબ જતાં પણ કરી ગયા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પોલીસ ભરતીની નવી શારીરિક કસોટી એટલે કે દોડ ક્યારે યોજાશે એના વિશે વાત કરી છે. તો દોડ છે એ હસમુખ પટેલ સાહેબ કહ્યું એ પ્રમાણે જે શિયાળાની મધ્યમાં 30 નવેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે ગમે ત્યારે ચાલુ થઈ શકે છે. જ્યારે એક્ઝેક્ટ ડેટ આવશે ત્યારે પણ તમને આ ચેનલ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.